નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રામ નામ. આજે રામજીના નામનો મહિમા શું છે એના વિશે વિડીયો લઈને આવી છું. રામ નામથી પથ્થર તરી જાય છે અને મનુષ્ય ભાવ સુધરી જાય છે. ચાલો જાણીએ રામ નામ જાપ કેમ કરવો, એનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ શું છે. હિન્દુ ધર્મમાં શ્રી રામ નામને માત્ર એક નામ નહીં પરંતુ દિવ્ય શક્તિ, ધર્મ, સત્ય અને મોક્ષનો માર્ગ માનવામાં આવે છે. હજારો વર્ષોથી સંતો, ઋષિઓ, ભક્તો અને મહાત્માઓએ રામ નામ જાપને કલિયુગમાં સૌથી સરળ અને શક્તિશાળી સાધના ગણાવી છે. ઘણા સંતો કહે છે કલિયુગમાં રામ નામથી મોટું સાધન કોઈ નથી. ભગવાન શ્રી રામ કોણ? લોર્ડ રામા. હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના 7મા અવતારને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ કહેવાયા છે, જે આદર્શ પુત્ર હતા, આદર્શ પતિ હતા, આદર્શ રાજા હતા, ધર્મના રક્ષક હતા. હવે રામજીનું જીવન આપણને સત્ય, કર્તવ્ય, ધૈર્ય અને ભક્તિનો માર્ગ શીખવે છે. ઘણા શાસ્ત્રોમાં રામ શબ્દના 2 અક્ષરોનું ખૂબ વિશેષ મહત્વ જણાવ્યું છે. રા એટલે અગ્નિનું પ્રતીક, પાપ અને નકારાત્મકતા દહન કરે. મ એટલે શાંતિ અને ચંદ્રનું પ્રતીક, જે મનને શીતળતા આપે. તેથી રામ નામનું ઉચ્ચારણ આંતરિક શાંતિ અને શુદ્ધિ લાવે છે એવી માન્યતા છે. રામ નામને તારક મંત્ર કેમ કહેવામાં આવે? તારક એટલે ભવસાગરમાંથી પાર ઉતારનાર. એવી માન્યતા છે કે જે વ્યક્તિ ભક્તિપૂર્વક રામ નામ જપે છે એને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે. હવે મન શુદ્ધ થાય. રોજ રામ નામ જાપ કરવાથી ખરાબ વિચારો ઘટે, ક્રોધ ઓછો થાય છે, ઈર્ષ્યા ઘટે, મન શાંત બને છે, ભય દૂર થાય છે. જ્યારે માણસ ચિંતા, ભય, દુઃખ, અસુરક્ષા અનુભવે ત્યારે રામ નામ એમને આંતરિક શક્તિ આપે છે. જેથી ઘણા સંતો મુશ્કેલીના સમયમાં સતત શ્રી રામ, જય રામનો જાપ કરવાની સલાહ આપે છે. પુરાણોમાં વર્ણવ્યું છે કે રામ નામનું સ્મરણ પાપોને નષ્ટ કરે છે. જે રીતે લાકડાને અગ્નિ બાળે છે, એમ રામ નામ પાપ અને અશુદ્ધિનું દહન કરે છે એવી માન્યતા છે. રામ નામનો જાપ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. જ્યાં રામ નામનું સતત કીર્તન થતું રહે છે ત્યાં હનુમાનજીની કૃપા બની રહે છે. હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામધૂન વગેરેમાં રામ નામનું ખૂબ જ મહત્વ છે. રામ નામ અને મૃત્યુનો સંબંધ શું છે? હિન્દુ ધર્મમાં અંતિમ યાત્રા વખતે લોકો બોલે છે રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. કેમ? દુનિયાની દરેક વસ્તુ નાશવંત છે, માત્ર પરમ સત્ય શાશ્વત છે. રામ એ સત્યનું પ્રતીક છે. મૃત્યુ સમયે રામ નામ સ્મરણ કરવાથી આત્માને શાંતિ મળે છે એવી માન્યતા છે. શિવજી પણ રામનું નામ જપે છે. તો કેમ? હિન્દુ પરંપરામાં પ્રસિદ્ધ માન્ય છે કે લોર્ડ શિવા પોતે પણ રામ નામનો મહિમા ગાય છે. એક લોકપ્રિય શ્લોકમાં કહેવામાં આવ્યું છે, શ્રી રામ રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. એટલે કહેવામાં આવ્યું છે કે એકવાર રામ નામ બોલવું અને હજારો વખત નામ બોલવું એના સમાન છે. આ માન્યતા પદ્મ પુરાણ અને લોક પરંપરામાં ખૂબ પ્રસિદ્ધ છે. રામાયણ મુજબ જ્યારે લંકા સુધી સેતુ બનાવવામાં આવ્યો ત્યારે વાનર સેનાએ પથ્થરો પર રામ લખ્યું. તેથી પથ્થરો પાણીમાં ડૂબ્યા નહીં અને રામ નામની શક્તિથી તરતા રહ્યા. આ કથા રામ નામની મહિમાનું પ્રતીક ગણે છે. ઘણા સંતો માને છે યજ્ઞ કરવો મુશ્કેલ હોય, તપસ્યા કરવી મુશ્કેલ હોય, તમે કોઈ વસ્તુમાં મન સ્થિર ના કરી શકતા હોય, લાંબી સાધના કરવી મુશ્કેલ હોય, પરંતુ રામ નામનો જાપ કોઈ પણ કરી શકે છે, ગમે ત્યારે, ગમે તે સમયે. એની સરળ રીત શું છે? તો સવારે અને સાંજે તમારે દીવો કરો, રામજીનું સ્મરણ કરો, માળા લો અને જાપ કરો. ઓમ શ્રી રામાય નમઃ, અથવા શ્રીરામ જય રામ, અથવા સિયારામ, અથવા તમને કશું ના ભાવે તો શ્રીરામ, 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 શ્રીરામ 11 વખત, 108 વખત તમે વેળા ગણીને અથવા માળા લઈને પણ એનો જાપ કરી શકો છો. 1 માળા કરો, 3 માળા કરો, 5 માળા કરો, અથવા શક્ય હોય એટલું રામનું નામ લો. સંખ્યાનું મહત્વ નથી, ભાવનાનું મહત્વ છે. રામ નામનો સાચો અર્થ માત્ર શબ્દ બોલવો નથી. એનો અર્થ છે રામ જેવા સત્યવાદી બનવું, ધર્મનું
પાલન કરવું, માતા પિતાનો આદર કરવો, કર્તવ્ય નિભાવવું, પ્રેમ અને કરુણા રાખવી. જ્યારે જાપ સાથે જીવનમાં રામના ગુણો આવે છે ત્યારે રામ નામનું ફળ વધુ મળે છે. સંતોનું આ વિશે એવું કહેવું છે કે રામ નામ એ મોક્ષદાયક છે. કલયુગમાં ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ ભક્તિ અને નામ સ્મરણ છે, એ છે રામ નામ. હવે એનો નિષ્કર્ષ શું આવે છે મિત્રો? આટલી લાંબી રામ નામ વિશેની વાત કરી તો શ્રી રામ નામ જાપ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ મનની શાંતિ, આત્મિક શુદ્ધિ, ધૈર્ય, ભક્તિ, ધર્મમય જીવન તરફ લઈ જતી સાધના છે. હિન્દુ પરંપરા અનુસાર રામ નામમાં એવી શક્તિ છે જે ભય દૂર કરે છે, મનને સ્થિર બનાવે છે, પાપોનો નાશ કરે છે, અંતે ભગવાનની કૃપા પ્રાપ્ત કરાવે છે. તેથી જ કરોડો ભક્તો આજે પણ શ્રદ્ધાપૂર્વક કહે છે શ્રી રામ, જય રામ, જય જય રામ, જય સિયારામ, જય હનુમાન. આપણે પણ નિશ્ચય કરીશું કે શ્રી રામનું નામ જેટલું લેવાય એટલું લઈશું અને આપણા જીવનને સાર્થક બનાવીશું. રામ નામ જીવનનો આધાર છે. ફરી નવા વિડીયો સાથે મળીશું. મારા વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો, જેથી હજારો કરોડો લોકો સુધી રામ નામની સાચી મહત્તા પહોંચે. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવા વિનંતી, સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.